2025 હેપી ન્યૂ યર આવી ગયું છે। 1 જાન્યુઆરી 2025 ની તારીખે અગર આપણને ચિંતા થતી હોય કે કયા કયા રૂલ બદલાય છે તો હું તમને જણાવવા માંગુ છું કે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ પણ બંધ થાય છે। ઘણા બધા બીજા નિયમો પણ ચેન્જ થાય છે। ટોટલ 17 નિયમોમાં ફેરફાર થયા છે અને 17 જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો। હું તમને એક વાત કહું। એક વાત કહું, આપનું સ્વાગત છે। મારું નામ છે ગુંજ ઠક્કર। જો 17 નિયમ બદલાય છે એટલે કદાચ વિડીયો થોડોક લાંબો થઈ શકે। તમે સેટિંગ્સમાં જઈને આની સ્પીડ વધારે ઘટાડી શકો જેનાથી તમને આ ફટાફટ ખબર પડી જાય, બહુ વેટ ના કરવી પડે। ફટાફટ શરૂ કરીશું। પહેલો નિયમ ચેન્જ થયો છે રિચાર્જના નિયમોમાં। ટ્રાઈ એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આપણા દેશમાં બધા ટેલિકોમ કંપનીઝને રેગ્યુલેટ કરે છે, ટેલિકોમ કંપનીઝના પપ્પા છે, જે નિયમો બનાવે છે, એમણે કેવો નિયમ બનાવ્યો છે કે અત્યાર સુધી આપણે જે રિચાર્જ કરાવતા હતા ને એ રિચાર્જમાં આપણે કમ્પલસરી ડેટા લેવું જ પડે। 1.5 GB પર ડે, 2 GB પર ડે કે 20 GB કે 40 GB। હવે કોઈ પણ ફીચર ફોન યુઝરને એ ડેટા કોઈ કામમાં નથી આવવાનો। ફીચર ફોન એટલે એવા ફોન જેમાં ઇન્ટરનેટ યુઝ જ નથી કરવાનો, કારણ કે એમાં ફોન અને SMS જ થવાના છે। અને આપણા દેશમાં લગભગ 35 કરોડ ફીચર ફોન યુઝર્સ છે। એટલે ટ્રાય ટેલિકોમ કંપનીઝને શું કીધું, એટલે વોડાફોન આઈડિયા, જીઓ, એરટેલ જેવી કંપનીઓને કે હવે તમારે એવો પ્લાન પણ બનાવવો પડશે જે ફક્ત વોઇસ અને SMS વાળો હોય। અને જે સ્પેશિયલ વેલિડિટી વાઉચર્સ બનતા હતા એની વેલિડિટી જે 90 દિવસની હોતી હતી એ 365 દિવસની કરવી પડશે। એના સિવાય મિનિમમ ટોપઅપ 10 રૂપિયાનું થઈ શકે એવું પણ તમારે કરાવવું પડશે। આ 100-200 રૂપિયાના મિનિમમ ટોપઅપ જે હોય છે ને એવું નહીં ચાલે। હવે આ નિયમો ક્યારથી લાગુ થશે તો 23 ડિસેમ્બરની એમની નોટિફિકેશન હતી ને એમાં એવું કીધું હતું કે 1 મહિનાની અંદર એટલે 23મી જાન્યુઆરી 2025 સુધી આ નિયમો લાગુ થઈ જવાના છે। બીજું, 3 ટાઈપના એવા બેંક એકાઉન્ટ છે જે 1 જાન્યુઆરીથી બંધ થઈ જવાના છે। કઈ 3 ટાઈપના? તો સૌથી પહેલા ડોર્મન્ટ એકાઉન્ટ। એનો મતલબ છે કે એવો કોઈ એકાઉન્ટ જેમાં છેલ્લા 24 મહિનામાં 2 વર્ષમાં એક પણ ટ્રાન્ઝેક્શન ઇનવર્ડ કે આઉટવર્ડ ના થઈ હોય એ। એના સિવાય બીજા ઇનએક્ટિવ એકાઉન્ટ જેમાં છેલ્લા 12 મહિનાથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ઇનવર્ડ કે આઉટવર્ડ ના થઈ હોય। અને એના સિવાય ત્રીજા છે ઝીરો બેલેન્સ એકાઉન્ટ, એટલે એવા એકાઉન્ટ જેમાં બેલેન્સ ઝીરો હોય। આ 3 ટાઈપના એકાઉન્ટ બંધ કરવાનું કારણ શું છે તો આરબીઆઈ કહે છે કે ડોર્મન્ટ એકાઉન્ટ હોય કે પછી ઇનએક્ટિવ એકાઉન્ટ હોય, એવા એકાઉન્ટ જે લાંબા ટાઈમથી કોઈ યુઝ નથી કરી રહ્યું તો એમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે। અને એટલે જ અગર જો આમાંથી કોઈ પણ એક ટાઈપનું એકાઉન્ટ તમારું છે તો આજે જ બેંકમાં સંપર્ક કરીને એમને પૂછી લેજો કે તમારું એકાઉન્ટ ચાલુ છે કે નહીં। પછી એવું ના થાય એકાઉન્ટ વાપરવાનો દિવસ આવે ત્યારે એ એકાઉન્ટ આપણે વાપરી જ ના શકીએ। ત્રીજું, ઇન્દોરમાં કોઈ પણ ભિક્ષુકને આપણે પૈસા નહીં આપી શકીએ। ઇન્દોર જે આપણા દેશમાં છેલ્લા 7 વર્ષથી સૌથી ક્લીન શહેરનો એવોર્ડ જીતી રહ્યું છે, એમાં એક નવો પ્રોગ્રામ ચાલુ થયો, ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત પ્રોગ્રામ। આ આપણા દેશની એક સ્કીમ છે। આ સ્કીમ હેઠળ ઇન્દોરમાં એક ટ્રાયલ કર્યું કે 2024માં ફેબ્રુઆરીથી 300 એવા ભિક્ષુકો હતા જેમને એમના પરિવારને અને એમને પોતાને પણ કાઉન્સેલિંગ આપ્યું અને સમજાયું કે આનાથી તમે ડિપેન્ડન્ટ થઈ રહ્યા છો। અને એના પછી સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે અવેરનેસ પ્રોગ્રામ ચલાયા। શહેરમાં નાગરિકોને પણ કીધું કે તમે ભિક્ષુકોને જે પૈસા આપો છો એનાથી એ ડિપેન્ડન્ટ થઈ જાય છે તમારી ઉપર અને એટલે એ પ્રોડક્ટિવ કામ નથી કરી શકતા। અને એટલે જ 1 જાન્યુઆરીથી સેક્શન 163 ઓફ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો નિયમમાં લાગુ પડશે। અને કોઈ પણ વ્યક્તિ જો ભિક્ષુકને પૈસા આપે છે તો એવા સંજોગોમાં એમને 1000 રૂપિયાનો ફાઇન થઈ શકે કે પછી 6 મહિનાની જેલ પણ થઈ શકે છે। ચોથું, યુપીઆઈ 123 પે એની લિમિટ વધારી દેવામાં આવી છે। યુપીઆઈ 123 પે કોના માટે હતું તો ફીચર ફોન યુઝર્સ માટે જે ઇન્ટરનેટ વગર યુપીઆઈથી પેમેન્ટ કરી શકે છે। એની લિમિટ 5000 રૂપિયાની હતી, એ વધારીને 10000 કરી દેવામાં આવી છે। પાંચમું, યુપીઆઈ લાઇટની લિમિટ પણ વધારી દેવામાં આવી છે। યુપીઆઈ લાઇટમાં શું થાય કે આપણે આપણા યુપીઆઈ એપના વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ અને એ પૈસાથી યુપીઆઈ લાઇટથી પેમેન્ટ કરી શકીએ છીએ આપણે યુપીઆઈ પિન વગર। એની લિમિટ જે 1000 રૂપિયાની હતી એ વધારીને 5000 કરી દેવામાં આવી છે। છઠ્ઠું, ફિક્સ ડિપોઝિટ વિડ્રોવલના નિયમો બદલાયા। એટલે આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ પછી એ ફિક્સ ડિપોઝિટની ટર્મ પહેલા વિડ્રો કરીએ તો જે પેનલ્ટી લાગતી હતી ને, હવે શું થશે કે આપણે ડિપોઝિટ કર્યા પછી 3 મહિનાની અંદર એ ડિપોઝિટ ઉપાડી શકીશું। હવે જો એમાં ડિપોઝિટ 10,000 રૂપિયા સુધીની હોય ને તો એવા સંજોગોમાં પૂરેપૂરી ડિપોઝિટ આપણે 3 મહિનાની અંદર ઉપાડી શકીએ, એમાં આપણને વ્યાજ કશું મળશે નહીં। પણ જો મોટી ડિપોઝિટ છે તો એવા સંજોગોમાં ડિપોઝિટની રકમના 50% કે 5 લાખ રૂપિયા, જે રકમ ઓછી છે એ આપણે ઉપાડી શકીએ 3 મહિનાની અંદર અને એમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં મળે પણ આપણા પૈસા તો આપણે ઉપાડી જ શકીશું। પછી જો ફિક્સ ડિપોઝિટ આપણે 100% ઉપાડવી છે તો ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે છે કે બીજી કોઈ ઇમરજન્સી આવે ને તો ફિક્સ ડિપોઝિટ આપણે 100% ઉપાડી શકીએ, પણ એમાં પણ આપણને વ્યાજ નહીં મળે। સાતમું, આપણો ક્રેડિટ સ્કોર હવે વહેલો અપડેટ થશે।
જાન્યુઆરી 2025થી આરબીઆઈએ શું નિયમ લાવ્યો કે પહેલા જે ક્રેડિટ સ્કોર મહિને મહિને અપડેટ થતો હતો ને, કે આખા મહિનામાં આપણા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સ જે થયા હોય એનાથી આપણો સ્કોર એક મહિના રહીને બદલાય, સિબિલ સ્કોર કે બીજો કોઈ પણ ક્રેડિટ સ્કોર, એ હવે 15 દિવસે બદલાશે. એટલે 15 તારીખ અને મહિનાની આખર તારીખે સ્કોર અપડેટ થશે, જેનાથી આપણને આપણા સ્કોરમાં અસર તરત દેખાશે. 8મું, બેંક ઓફ બરોડાના કાર્ડમાં ચેન્જીસ આવ્યા છે. બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડમાં ઘણા બધા ચાર્જીસમાં ચેન્જ આવ્યા છે, એ તમે બેંકમાં પૂછી લેજો. એના સિવાય અગર આપણે આ ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલ્સનું પેમેન્ટ કરીએ છીએ તો એક મહિનાની અંદર અગર 50,000થી વધારે યુટિલિટી બિલ્સ, લાઇટ બિલ, ગેસનું બિલ કે બીજા કોઈ પણ બિલનું પેમેન્ટ કર્યું છે ને તો 1% ફી લાગશે. એના સિવાય એક મહિનાની અંદર જો 10,000થી વધારે ઈંધણ ખર્ચ કર્યો છે આપણે ક્રેડિટ કાર્ડથી તો પણ 1% ફી લાગશે આમાં. 9મું, અગર મોતીલાલ ઓસવાલના ઇન્ટરનેશનલ ફંડમાં આપણે એસઆઈપી કરીએ છીએ તો 2 એવા ફંડ છે જેમાં એસઆઈપી પોઝ મારી દીધી છે. એટલે મોતીલાલ ઓસવાલની S&P 500 ઇન્ડેક્સ ફંડ અને મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 ફંડ છે ને, આ બંને ફંડની ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવાની એટલે જે ઓવરસીઝ લિમિટ હોય ને એ પતી ગઈ છે $7 બિલિયન. એટલે હવે આ ફંડમાં આપણી એસઆઈપી જો ચાલુ હશે તો એ એસઆઈપીમાં પોઝ વાગી જશે. 10મું, અગર 10 વર્ષ જૂના ફોન છે ને એમાં વોટ્સએપ વાપરતા હોય તો વોટ્સએપે સપોર્ટ બંધ કરી દીધો છે એ દરેક ડિવાઇસમાં જેમાં એન્ડ્રોઈડ કિટકેટ ચાલતું હોય. 11મું, અગર એમેઝોન પ્રાઇમ આપણે યુઝ કરીએ છીએ તો અત્યાર સુધી કેવું હતું કે એમેઝોન પ્રાઇમ અગર એક અકાઉન્ટ છે તો એ અકાઉન્ટ આપણે મલ્ટિપલ ટીવીમાં યુઝ કરી શકતા હતા, પણ હવેથી એટલે જાન્યુઆરી 2025થી નિયમ એ બદલાયો છે કે હવે એક સાથે સાઇમલ્ટેનિયસલી 2 જ ટીવી યુઝ કરી શકીશું એક અકાઉન્ટથી. 12મું, જાન્યુઆરી 2025થી આપણે બેંકના એટીએમમાંથી આપણા ઈપીએફના બેલેન્સમાંથી પૈસા વિડ્રો કરી શકીએ છીએ. 13મું, ઈપીએફમાં અગર જો આપણી પેન્શન ચાલુ છે તો એ કોઈ પણ બેંકમાં આપણે પેન્શન વિડ્રો કરી શકીએ છીએ. 14મો નિયમ બદલાયો છે ફાર્મ લોન્સમાં જાન્યુઆરી 2025થી. અગર કોઈ પણ ફાર્મર અત્યાર સુધી વિધાઉટ એની ગેરંટી લોન લેવાનો પ્રયાસ કરે ને તો એમને 1.6 લાખ રૂપીસની લોન મળતી હતી, એ લિમિટ વધારીને 2 લાખ રૂપિયાની કરી દીધી છે. એટલે ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે કોઈ પણ ખેડૂતને. 15મો નિયમ બદલાયો છે યુએસના વિઝા પ્રોસેસિંગ ચાર્જીસમાં. યુએસ વિઝા એપ્લાય કર્યા છે નોન ઇમિગ્રન્ટ વિઝા માટે તો આપણે રીસ્કેડ્યુલ કરી શકતા હતા એકથી વધુ વખત માટે, પણ હવે એક વખત જ આપણે આપણી અપોઇન્ટમેન્ટ રીસ્કેડ્યુલ એટલે ફરીથી ટાઈમમાં, સમયમાં, તારીખમાં ફેરફાર કરી શકીશું. એકથી વધારે વખત કરવું છે તો વધારે પૈસા ભરવા પડશે આપણે. 16મો નિયમ સ્ટોક માર્કેટમાં બદલાયો છે. બીએસસીમાં જે ડેરિવેટિવ્સની એક્સપાયરી હોય ને એ શુક્રવારથી ચેન્જ કરીને મંગળવાર કરી દેવામાં આવી છે. 17મો નિયમ જીએસટીમાં બદલાયો છે. જીએસટીમાં પોર્ટલમાં લોગિન કરવું છે તો આપણે મલ્ટીફેક્ટોરિયલ ઓથેન્ટિકેશન જોઈશે, એટલે ફક્ત પાસવર્ડથી નહીં થાય, કદાચ ઓટીપીની જરૂરત પડશે, જેના માટે આપણે આપણા ફોન નંબરને બધું રજીસ્ટર કરાવવું પડશે. બીજું, ઈ-વે બિલ જો આપણે બનાવવું છે ને જીએસટીમાં તો એવા સંજોગોમાં 180 દિવસથી વધારે જૂના કાગળિયા હશે તો ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકીએ. આશા રાખું છું આ વિડીયોમાં મેં તમને આ 17 નિયમો કહી દીધા છે, એનાથી તમારા જીવનમાં કોઈક અસર પડતું હોય તો તમને આ માહિતી મળી ગઈ હોય. આવી જ માહિતી જો જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. કોઈ પણ એવી વસ્તુ છે જે મેં આમાં તમને કીધી છે જે તમને જોઈએ છે, જેમાં વિસ્તૃત માહિતી જોઈએ છે તો કમેન્ટમાં મને જણાવજો, અને આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો.